जय श्री कृष्ण मित्र। आज आपने अत्यारे 3 किलोवाटना इन्वर्टर पर આવી ગયા છીએ અને અહીંયા 3 કિલોવાટનું મિન્દ્રાનું ઇન્વર્ટર છે અને જે અહીંયા પંખો છે ને એ અત્યારે હાલતો નથી, હાલે છે પણ અવાજ બહુ કરે છે એટલે પંખો અહીંયા બદલાવાનો છે। આ જૂનો પંખો છે ને એની જગ્યાએ આપણે નવો પંખો નાખવાનો છે। હવે અત્યારે મેં જે આ ઇન્વર્ટરના MC4 છે તે MC4 કાઢી લીધા છે અને તેની સાથે આ જે અહીંયા એસી ગન છે તે એસી ગન પણ અત્યારે મેં કાઢી લીધી છે અને જે તમે પંખો જોવો છો આ અત્યારે હું નવો પંખો લઈ આવેલો છું। આપણે આ જે પંખો છે નવો પંખો ચડાવવાનો છે કેમ કે જૂના પંખામાં અવાજ બહુ આવતો હતો। હવે મેં ઇન્વર્ટર નીચે ઉતારી લીધું છે અને આ નીચે ઇન્વર્ટર ઉતારીને આ મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેમાં તમે જોઈ શકો છો કે આ જે 3 નંબરની એલએન કી છે તે એલએન કીના 4 બોલ્ટ ખોલી નાખી એટલે ઇન્વર્ટર આખું ઓપન થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે આપણે જે ઇન્વર્ટર છે તે ઇન્વર્ટર ઓપન કરી નાખેલું છે અને અહીંયા જે આ પંખો છે તેનો વાયર આપણે ગોતી લઈ કે કઈ જગ્યાએ પંખાનો વાયર લગાડેલો છે। હવે તમે જોઈ શકો છો કે આ જે ઇન્વર્ટરની નીચે પંખો હતો તે નીચેનો પંખો મેં ખોલી નાખેલો છે અને તેની સાથે જે વાયર હતો તે પણ મેં તેમાંથી કાઢી લીધો છે અને તેની જગ્યાએ જે નવો પંખો છે તે આપણે લગાડવાનો છે। પણ હવે તેમાં એક પ્રોબ્લેમ એવો છે કે આ જે જૂનો પંખો છે તેમાં પિન અલગ છે ને આપણે જે નવો પંખો લઈ આવેલા છીએ તેમાં પણ પિન અલગ છે। હું તમને દેખાડી દઉં, આમાં સફેદ કલરની પિન છે અને આ પિન પાછી લાગતી નથી ઓમાં, એટલે હવે અત્યારે મેં છે ને જે આપણે જૂનો પંખો હતો તેના વાયર કાપી નાખેલા છે અને તેની જગ્યાએ નવા પંખાના 2 વાયર જોઈન્ટ કરી દીધા છે કેમ કે પિન તો બંનેની અલગ હતી એટલે આપણે અત્યારે જોઈન્ટ મારી દીધો છે ને પંખો ચાલુ થઈ ગયો છે। હવે આપણે પાછું બધું ફિટિંગ કરી નાખીએ જેમ હતું તેમ જ। તમે જોઈ શકો છો જૂનો પંખો આપણે કાઢી લીધો છે। આપણે પંખો રિપ્લેસ કરી નાખેલો છે અને પછી તેના પછી આપણે ઇન્વર્ટરની ઉપરનું જે ઢાંકણું ખોલેલું હતું તે પાછું ફિટ કરી દઈએ સરખી રીતે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ઇન્વર્ટર પાછું મેં દિવાલમાં લગાડી દીધું છે અને બંને બાજુની એસી અને ડીસી સાઈડની એમસીબી ચાલુ કરી દીધી છે અને જેમ પંખો હતો તેવી જ રીતે અત્યારે પંખો ચાલુ નહીં થાય કેમ કે ઇન્વર્ટર ગરમ થાય ને ત્યારે જ પંખો ચાલુ થાય છે એટલે હવે થોડીક વાર રહી 10 થી 15 મિનિટ રહીને પંખો ચાલુ થઈ જશે। હવે તમે ઇન્વર્ટરમાં જોઈ શકો છો કે 5 થી 4 સેકન્ડની વાર છે, ત્યાર પછી ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ થઈ જશે અને અત્યારે ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ થઈ ગયું છે। અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।